હૈદરાબાદ લોકસભા સીટ ઉપર આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં હૈદરાબાદમાં ઓવેસીની સામે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર માધવી લત્તાની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે તેમનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયોમાં તેઓ પોલિંગ બૂથની મુલાકાત દરમિયાન મુસ્લિમ મહિલાઓના ઓળખ કાર્ડ ચેક કરી રહ્યા છે. તેને લઈને હૈદરાબાદ પોલીસે તેમની વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર. તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર માધવી લત્તા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, કારણ કે બૂથની અંદર તેઓ મુસ્લિમ મહિલાઓને બુરખો ઉતારવા તેમજ તેમનું વોટર આઈડી કાર્ડ ચેક કરવા માટે જણાવી રહ્યા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના ઉપર અનેક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. જો કે આ બાબતે માધવી લત્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું પુરુષ નથી અને હું મહિલા છું, તેથી મેં તે મહિલાઓને પોતાની ઓળખ જાહેર કરવા માટે નમ્ર વિનંતી કરી હતી, પરંતુ જો આને કોઈ મોટો મુદ્દો બનાવવા માંગે છે તો તેનો અર્થ એ થાય છે કે તેઓ પહેલાથી જ ડરી ગયા છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર.